માળિયાહાટીનામાં મહાવીર જયંતિ નિમિત્તે સ્થાનિકવાસી જૈન સંઘ દ્વારા સાંજે 5 થી 6 સમૂહ નવકાર મંત્ર તેમજ મહાવીર ભગવાનને પારણો ઝુલાવી સમૂહ દર્શન કરવામાં આવ્યા હતા। આ તકે બહોળી સંખ્યામાં જૈન તેમજ જૈનતરોએ લાભ લીધો હતો। મહાવીર જયંતિ નિમિત્તે દાતાશ્રી રામજીભાઈ પરમાનંદભાઈ જોશી, મુકેશભાઈ રામજીભાઈ જોશી, માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામના મૂળ વતની ધારીના રહેવાસી તરફથી માળિયાહાટીના પાંજરાપોળમાં 450 ગાય માતાને લાડવા લાપસી જમાડવા માટે ₹21,000 નું અનુદાન આપવામાં આવ્યું હતું। સાથે સાથે જીવદયા માટે પક્ષીઓના પાણીના કુંડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા। જૈન ધર્મના 24 માંથી 22 સ્વામી અને જૈન ધર્મમાં તેના શાસનપતિ મહાવીર સ્વામી તરીકે ઓળખાય છે। અહિંસા પરમો ધર્મનો સંદેશો સમગ્ર જીવનમાં માટે આપ્યો છે અને સમગ્ર જીવનમાં એનો પૂરા પ્રમાણમાં લાભ લે છે। એવા શાસનપતિ મહાવીર સ્વામીનો આજે જન્મદિવસ એટલે કે જન્મજયંતિ અને એ રીતે માળિયા થાણા પાસે જૈન સંઘ દ્વારા તેમજ અવરોપુર તેમજ મહિલા મંડળ દ્વારા માળિયાહાટીના મુકામે 5 થી 6 નવકાર મંત્રનો જાપ અને ત્યારબાદ મહાવીર ભગવાનના દર્શન અને પાણું ઝુલાવવાનો કાર્યક્રમ કર્યો। તે ઉપરાંત જીવદયાના ભાગરૂપે પાણીના કુંડા તેમજ 3 માટેના કુંડા વિતરણ કરવામાં આવે, તેમજ ગાડી વિતરણ કરવામાં આવે અને દાતાના દાનથી આજરોજ માળિયાહાટીના પાંજરાપોળ મુકામે 425 ગાયોને લાડવા લાપસીનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલો। આમાં જય જગતર ભાઈઓ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લીધો અને જન્મજયંતિ ખૂબ સારી રીતે માળિયાના ઉજવવામાં આવી।